ગાળણ પદ્ધતિથી પાણીનું શુદ્ધ કરવું અથવા પાણી કેવી રીતના ગાળવામાં આવે છે, કેવું શુદ્ધ થાય છે એ આપણે જોઈએ. હવે આની અંદર જો આ પાણી કેવું છે, નજીક આવતા રહો, નજીક આવે પાણી બતાય, દેખાય છે. હવે આ ગાળણ પત્રને આપણે આની અંદર ગળણીની અંદર શંકુ આકારના રૂપમાં આ રીતના મૂકવાનું. શંકુ આકારના રૂપમાં આમ કરીને મૂકશો એટલે દબાઈ પછી આપણે પાણી રેડી અને જોઈ જોઈએ કેવું કામ કરે છે. આવે છે પાણી ચોખ્ખું આવે છે, બધી અશુદ્ધિ ગાળણ પત્રમાં ગળાઈ જાય છે અને એ પાણી નીચે આપણને ચોખ્ખું દેખાય. આ પાણી બંને પાણીમાં કેટલો ફેર છે જોઈ લો. આ ચોખ્ખું અને ગંદુ. એટલે આ એક પદાર્થના અલગીકરણ માટેની એક રીત. બરાબર, બસ આટલા સુધી રાખો.